જાપાની પત્રકારને યોગ્ય જવાબ આપ્યો. જાપાની પત્રકારે એસ જયશંકરને રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને સિદ્ધાંતોનું પાલન કરવાની સલાહ આપી હતી. જયશંકરે કહ્યું કે દુનિયા ઘણી બાબતોમાં ખૂબ જટિલ છે. વિશ્વની રાજનીતિમાં ગમે તે થાય, કેટલાક દેશો પોતાના સિદ્ધાંતો બનાવે, અન્ય દેશોને તેને સ્વીકાર કરવા દબાણ કરો. જ્યારે ભારતીય જમીન કબજે કરવામાં આવી રહી હતી ત્યારે બધા મૌન હતા. હું એમ નથી કહેતો કે આપણી સાથે અન્યાય થયો હોય તો બીજાઓ સાથે પણ આવું જ થવું જોઈએ. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું દેશમાં ફરી વધશે કોરોના? બેવડી ઋતુના કારણે મોટાભાગના લોકો હાલમાં શરદી ઉધરસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને દિલ્હીમાં કોવિડના કેસ વધવા લાગ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહથી કોવિડના કેસમાં વધારો થયો છે અને હોસ્પિટલમાં ઘણા દિવસો પછી 3 કોવિડ દર્દીઓ એક સાથે દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારના અહેવાલ મુજબ દિલ્હીમાં કોરોનાના 63 નવા કેસ નોંધાઈ ગયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાયક ઓસ્માન મીરને મળ્યો છે રાષ્ટ્રીય એવોર્ડ. ગુજરાતના પ્રખ્યાત ગાયક ઓસ્માન મીરને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હી ખાતે ગાયક ઓસ્માન મીરને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સંગીત કક્ષાનો રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઓસ્માન મીર મારું મન મોર બની થનગાટ કરે ગીતથી ખ્યાતિ મેળવી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાઝામાં પેરાશૂટ સમયસર ન ખુલ્યો, જેના લીધે થઈને 5 લોકો મોતને ભેટ્યા છે. યુદ્ધગ્રસ્ત ગાઝામાં રાહત પુરવઠો પહોંચાડવાનો એક સમસ્યા બની છે. જમીન પર મુશ્કેલ પરિસ્થિતિને કારણે રાહત સામગ્રીના પેકેટ હવામાંથી ફેંકાઈ રહ્યા છે. ગાઝામાં રાહત સામગ્રી વહન કરતા પેરાશૂટ ન ખુલતા 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાહત સામગ્રી વહન કરતા વિમાનમાંથી છોડવામાં આવેલા માનવ રહિત પેરાશૂટ સમયસર ખુલ્યા ન હતા. આજથી રાહતના જે પાર્સલ હતા તે નાગરિકોના માથા ઉપર પડ્યા હતા અને અકસ્માતમાં 5 લોકોના મોત ઉપરાંત અનેક લોકો ઘાયલ પણ થયા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.